हेलो मित्रों, केम छो? मजामा? हूँ आपनो मित्र कुमार अशोक। हूँ आज मारा घरे जई रह्यो छुं। આજે મારા ઘરની અંદર જઈશ અને હું સવારે મારી દુકાનથી આવી ગયો છું. સવારે મારા દુકાનથી આવી અને હું મારા ઘરે જઈ સર્વપ્રથમ તો હું મારા બાને મળું છું. મારા બાની મુલાકાત લીધા પછી કેમ છે કેમ નહીં, મજામાં છો? આજે એમની થોડીક તબિયત નાદુરસ્ત છે અને મજા નથી એમને, એટલે હું એમને મારા હાથે ચા પાઈશ, ચા પાણી પીવડાવીશ અને ચા પાણી ત્યારે પીવડાવીશ પછી હું એમને સરસ મજાની એમને ચા પાય અને પછી મારા જે ધર્મપત્ની છે એ મારા હાથે દુકાને જાય છે. તો દુકાને જ્યારે જાય છે ત્યારે એનું કામ મારે કરવાનું, મારું કામ એ કરે છે. મારે આ કપડા બપડા લઈ અને વોશિંગ મશીનમાં નાખવા જાઉં છું. કપડા લઈ અને સાથે સાથે મારા પત્ની જે મને સહકાર આપે છે એ જ એની સાચી જે ભાવના છે. કારણ કે પત્ની છે પોતાનો મિત્ર હોય છે અને મારી પણ ફરજ છે કે હું એમના કામની અંદર હાથ બટાવું, એ મારા કામની અંદર હાથ બટાવે છે. ઘરની અંદર વોશિંગ મશીન છે અને ધોતા શીખવાડી દીધું છે, એટલે હું આ બધા કપડાં છે ને એ વોશિંગ મશીનમાં નાખવા જઈ રહ્યો છું. તો તમે જોઈ શકો છો કે આપણે બધાએ મળીને એકબીજાને મિત્ર ભાવથી, પત્ની હોય કે પતિ હોય, પણ મૈત્રી ભાવથી તમે જ્યારે કામ કરો છો ત્યારે એની અંદર પ્રેમ વધે છે અને પ્રેમ વધે એ આખા કુદરતના નિયમને ગમે છે. તો તમારે પણ આ સરસ મજાનું કામ કરવું જોઈએ. આ વોશિંગ મશીનની અંદર હું કપડાં નાખવા જઈ રહ્યો છું. આ વોશિંગ મશીનમાં કપડાં નખાઈ જશે એટલે થોડું ઘરની અંદર પણ રાહત થઈ જાય અને કામમાં હાથ બટાવવું એ મિત્રો આપણી ફરજ છે. કપડાં તો ધોવા નાખી દીધા છે અને કપડાં ધોયા નાખ્યા બાદ મને એવું થયું કે ભાઈ એને શાકભાજીમાં પણ હેલ્પ કરવી જોઈએ. શાકભાજીમાં હેલ્પ કરીએ તો રસોઈમાં હેલ્પ થાય ને રસોઈમાં જ્યારે હેલ્પ થાય છે ત્યારે ભાઈ સારું સારું ખાવાનું મળે ભાઈ. અને ખાવાનું જો સારું ખાવું હોય ને તો ઘરવાળીને કેમ ખુશ રાખવી નહીં આવડવું જોઈએ. જો ઘરવાળીને ખુશ રાખતા આવડે ને ભાઈ તો આપણું જીવન સારું જાય. તો જેનું હસે એનું જ ઘર વસે છે. તો હસતા શીખવા માટે પોતાની પત્નીને હસાડવી અને પોતે હસવું. હાલો મિત્રો, હવે આપણે આ શાકભાજી તો કાપી લીધું છે. શાકભાજી કાપ્યા કઈ ન્યાલ ન થઈ જાય, પણ પછી હારે આપણે મસાલો ખાંડીને દેવો પડે ને ભાઈ. અને આ મસાલો ખાંડીને આપવો પડે. જ્યારે મસાલો ખાંડીને આપણે આપીએ તો સાથે સાથે તેલ છે, તેલ પણ ગરમ થવા જઈ રહ્યું છે. એટલે આજનો મારો આખો આ પિરિયડ છે ને એમ કે ઘરવાળીને ખુશ કરવા માટે રસોઈ બનાવવાની છે ભાઈ. આપણા માટે રસોઈનું કામ આજનો દી સોંપી દીધું છે. અને હું તો એમ કહું કે જો રસોઈ બનાવી હોય ને સારી બનાવી હોય, પત્ની બનાવીને ખવડાવે તો આપણે આંગળા ચાટતા રહીએ કંઈક આપણે વારો આવે ને ભાઈ. હા, એ કરવું જોઈએ, મારું એવું માનવું છે. અને જો એ બધું બનાવતા આપણને બધું આવડી જાય, આમ તો ખરેખર તો કોરોનાનો આભાર માનવો જોઈએ. જો આ બટેટા સોલતા આવડતા નતા તો બટેટા સોલતા આવડી ગયો, પછી એની હારે રોટલાનો લોટ કેમ સોલાય ને, આ રોટલીનો જે લોટ છે ને એ ખબર પડી ગઈ કે કેમ સોળાય. કારણ કે કોરોના જે 2 મહિના 4 મહિના અંદર ઘરમાં હાલવી રાખ્યા ને એમાં હારા રસોડા આવડી ગયા ભાઈ. એટલે એમ ન માનતા કે આપણે મરદ છીએ એટલે કાંઈ ન કરાય ભાઈ. આપણે ગૃહ જે હોમ મિનિસ્ટર હોય ને એનું માનવું પડે. જો આ લોટ છે તો સરસ મજાનો આ આટો વણેલો છે ને એની રોટલી પણ બને ભાઈ, બરોબર. અને મને તો રોટલી આવડે જ છે, હું રોટલી કરી શકું છું, એવું કાંઈ નથી. એટલે મિત્રો, થઈ શકે તો આપણે આપણા ઘરના અંદર આપણી ઘરવાળી જે છે એનો મદદ કરો. મિત્રો, આપણે સરસ મજાનો લોટનો પીંડો તો બનાવી લીધો, સાથે સાથે મને રોટલી વળતા પણ આવડે છે અને રોટલી પણ સરસ ગોળ વણતા આવડે છે. એવું કાંઈ નથી કે ખાલી બહેનો કે બાયું વણી શકે. મને પણ એક ગ્લાસ મજાની આ રોટલી વણતા આવડે છે. અને ભાઈ જો રોટલી વણી અને સરસ મજાની રોટલી વણી અને નાખીશ તાવડી ઉપર, જે તવી છે એના ઉપર મૂકીશ. તવી ઉપર જ્યારે મૂકીશ ત્યારે એની બાજુના ચૂલામાં મેં ભાત પણ મૂક્યા છે
અને એ ભાત મૂકતા મૂકતા એટલે ટૂંકમાં આજનો જે દિવસ છે એની અંદર મારે આ મારા પત્નીને ખુશ કરવા માટેનો અને એને સરપ્રાઈઝ આપવા માટેનો સરસ મજાનો સુંદર એવો દિવસ છે કે જેની અંદર મેં આજે રસોડું સંભાળી અને એને એમ થઈ જાય કે નહીં ખરેખર મને કોઈક દીક તો એવું લાગે કે ભાઈ મને રોટલી કરીને ખવડાવવાનું કામ કર્યું છે. અને સાથે મિત્રો આ ભાત પણ તૈયાર થઈ ગયા છે. થોડીક જ વારની અંદર જ્યારે મારા પત્ની ઘરે આવી જાય તો એ જો કે ભાઈ એ રસોડાની અંદર કદાચ કંઈક લેવા બે છે તો હું કહી દે કે આપણે સરપ્રાઈઝ રાખી છે ને સરપ્રાઈઝ છે આજની આ રસોઈ ઘર. આ રસોઈ ઘર આપને કેવું લાગશે અને કેવી રીતે આ ઘરની અંદર સપોર્ટેડ થવાય એવી કોમેન્ટ મેં કેળું ખવડાવ્યું તો કેટલા બધા આનંદમાં આવી ગયા છે. બસ થોડું થોડું, હા બસ થોડું થોડું ખાવાનું. એટલે આ જો એક બાળકનો જન્મ થાય ત્યારે હોય અને એક બાળપણ આ માની ઉંમર 90 વર્ષ થયા છે એટલે હવે પણ એનું બાળપણ ગણાય. તો એ બાળપણ દરમિયાન આપણે પણ એનું ધ્યાન રાખી અને એની સાથેનો આનંદ મેળવીએ.